હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 1 માર્ચથી લઈને 3 માર્ચ સુધીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. એકદમ ઓથેન્ટિક માહિતી છે. વિધાન વાક્ય હશે તો પણ તમારો જવાબ ક્લિયર રહેશે. અને વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આજનો આપણો પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. એક્સરસાઇઝ મિલાન 2026 વિશે કયું વિધાન સાચું છે? તો યાદ રાખજો, અત્યારે હમણાં એક્સરસાઇઝ કઈ યોજાય છે હમણાં જ? તો જાપાન સાથે ધર્મ ગાર્ડિયન, યુએસ સાથે વાયુ પ્રહાર એક્સરસાઇઝ યોજાય છે, રાઈટ? ચાલો હવે આગળ વધી જઈશું. પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. શું કહે છે આપણને? મિલાન તો કેવી એક્સરસાઇઝ છે? તે માત્ર ભારતીય નૌસેનાનો આંતરિક યુદ્ધ અભ્યાસ છે, રાઈટ? બી, તેનો સમાપન સમારોહ વિશાખાપટ્ટનમ ખાતે યોજાયો. તમને ખ્યાલ હશે કે મેં તમને જ્યારે આ ફરીથી હું કરાવું છું, મિલાન વિશે કરાયું હતું, મિલાન વિલેજ પણ લોન્ચ કર્યું છે, તો એ પણ તમારે યાદ રાખવાનું છે, રાઈટ? પછી શું છે? 10 દેશોએ ભાગ લીધો હતો. તે દર વર્ષે દિલ્હીમાં આયોજિત થાય છે. બોલો કયું વિધાન સાચું છે? હમણાં કઈ યોજાઈ હતી? આપણે યુએસ સાથે વ્રજ પ્રહાર યાદ રાખી લેજો. ઓકે, પ્રહાર મિસાઇલ, વ્રજ પ્રહાર યુદ્ધ એક્સરસાઇઝ યુએસ સાથે. અને પ્રહાર શું છે? તો આપણી આતંકવાદી વિરોધી નીતિ, જેની પર હું તમારા માટે અલગથી શોર્ટ્સ બનાવી આપીશ, રાઈટ? તો ચાલો, અહીંયા શું છે? તો અહીંયા પર જવાબ આવશે ફક્ત બી સાચું છે, કે વિશાખાપટ્ટનમમાં સમારોહ યોજાયો હતો. ભારતનો નથી, મલ્ટી એક્સરસાઇઝ છે, રાઈટ? હવે ભારતીય નેવીના બહુપક્ષીય સમુદ્રી અભ્યાસ એક્સરસાઇઝ મિલાન 2026 ક્યારે યોજાયો? 25 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો. વિશાખાપટ્ટનમ ખાતે પૂર્ણ થયો. વિમાન જહાજ કયું? આપણું વિક્રાંત પર પૂર્ણ થયું. કુલ ભાગીદારી 42 જહાજો, સબમરીન 18 વિદેશી દેશોના જહાજોએ ભાગ લીધો હતો. ફ્રાન્સ, જર્મની અને અમેરિકાની સબમરીને પણ ભાગીદારી કરી હતી. શરૂઆત 2 ફેઝમાં થાય છે. એક હાર્બર ફેઝ, તો એમાં દ્વિપક્ષીય બેઠક થઈ, સબ્જેક્ટ મેટર એક્સપર્ટ એક્સચેન્જ વિશે વાતો થઈ, ઇન્ટરનેશનલ મેરીટાઈમ કોન્ફરન્સ યોજાઈ, આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંમેલન યોજાયા. જ્યારે સી ફેઝ, બીજો ફેઝ કયો છે? સી ફેઝ, એમાં ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ એક્સરસાઇઝ, મેરીટાઈમ ઇન્ડાયરેક્શન ઓપરેશન, એન્ટી સબમરીન વોટર એક્સરસાઇઝ જેવા અભ્યાસ કરવામાં આવ્યા. આ રહ્યું તમારું પ્રૂફ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. દર વર્ષે 1 માર્ચના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? ભૂલથી ચોથું લખ્યું છે, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે. દર વર્ષે 1 માર્ચના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? 1 માર્ચ વર્લ્ડ ડિસ્ક્રિમિનેશન ડે, વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે, ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે, ઇન્ટરનેશનલ ડે ફોર કોક્લિયર ઇમ્પ્લાન્ટ, કે પછી ફક્ત ડી ફક્ત એ અને બી? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ફક્ત એ અને બી, રાઈટ? ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે અને ઇન્ટરનેશનલ ડે, સિવિલ ડિફેન્સ ડે, વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે 1 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તો આપણે 1 બાય 1 બધા ડે વિશે જોઈ લઈશું. તો ઇન્ટરનેશનલ ડે ફોર કોક્લિયર ઇમ્પ્લાન્ટ એટલે કાનની બહેરાશ માટે જે મશીન લગાવવામાં આવતું હોય છે, કોક્લિયર જન્મજાત બહેરાશ, એના માટે છે. એ 25 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. ચાલો હવે આપણે પહેલું જોઈએ. દર વર્ષે 2014 થી ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ શું છે? પીપલ ફર્સ્ટ. શેના માટે છે? તો ભેદભાવ માટે, બરાબર? ખાસ કરીને HIV થી પીડિત સાથે થતા ભેદભાવ, UNAIDS એટલે કે UN એઇડ્સ દ્વારા એની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ને એની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા 1 વર્ષમાં 24% લોકો ભેદભાવનો સામનો કરવો પડે છે. લેખોને નહીં, લોકોને.
38% લોકો HIV પોઝિટિવ હોવાથી શરમ અનુભવે છે. 85% લોકો તેને ઇન્ટરલાઇઝિંગ સ્ટિગ્મા માને છે, એટલે કે એક દાગ માને છે. શરમ 85% લોકોને એવું લાગે છે કે લોકો શું વિચારશે, એમને પોતાને છુપાવે છે. દર 4 માંથી એક વ્યક્તિ આ ભેદભાવનો સામનો કરે છે. ખાસ કરીને મહિલાઓને ભેદભાવનો સામનો તો કરવો પડે છે, પરંતુ સાથે સાથે લિંગ અસમાનતા માટે પણ એમને જજમવું પડે છે. બરાબર છે. 2030 સુધી એડ્સને નાબૂદ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. બરાબર છે. આ તમારા શૂન્ય ભેદભાવ દિવસની વિશે. ઓકે, પછી આવશે 1990 થી દર વર્ષે સિવિલ ડિફેન્સ ડે એટલે કે વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે 1931માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી, જેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. થીમ શું છે? તો મેનેજિંગ એન્વાયરમેન્ટ, રિસ્ક ફોર રેસિલિયન્ટ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર. આ એની થીમ છે. તમારા જેટલા દિવસ 28 થી લઈને વચ્ચે આવ્યા છે બધાને હું અહીંયા આવરી લઈશ. ઓકે, જેથી એ ડે માટેનો પ્રશ્ન પૂછાય તો તમને આવડે. હવે સિનેરિયો બદલાયો છે. પહેલા એકલી થીમ જ પૂછતા, હવે આખો પ્રશ્ન પૂછી લે. નીચે આ વિધાન માટે, નીચેના દિવસ માટે વિધાન વિચારો તો તમને શરૂઆત, થીમ, ક્યાં ઉજવવામાં આવ્યું હતું, ક્યારથી ઉજવવામાં આવ્યું હતું, એ બધું જ પૂછાઈ શકે છે. કેમ ઉજવવામાં આવે છે તે બધું હું તમને કરાવી રહી છું. તો એક લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. પછી 1 માર્ચના રોજ શું હતું? તો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી નો 25મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001 હેઠળ 2000માં BEE ની સ્થાપના થઈ હતી. એ શું કરે છે? તો ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય એને રેટિંગ આપે છે. એના કારણે આપણને એના વીજળીના વપરાશનું જેટલું વધારે રેટિંગ એટલું વીજળીનો વપરાશ ઓછો. એને પેટી યોજના શરૂ કરી હતી, એટલે કે પરફોર્મ, અચીવ એન્ડ ટ્રેડ, જે ઉર્જા બચાવવા પ્રોત્સાહિત કરે છે. રજત જયંતિ કોને ક્યારે ઉજવાય? સિલ્વર જ્યુબિલી કહેવાય છે 25 વર્ષે. યાદ રાખજો. બરાબર છે. પછી 50 વર્ષે શું કહેવાય છે એ તમારે મને કહેવાનું છે. 60 વર્ષે ડાયમંડ જ્યુબિલી. બરાબર છે. આ તમારું પ્રૂફ. ઓકે, પછી લગભગ 233 વર્ષ પહેલા જૂના વાલ્મીકી રચિત રામાયણને કોને ભેટ આપવામાં આવી છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી કલકત્તા, ઓપ્શન સી અયોધ્યા, ઓપ્શન ડી વડનગર. તો અહીં પર જવાબ આવશે ઓપ્શન સી અયોધ્યા. હું બીજાની જેમ તમારો ટાઈમ નહીં બગાડું આડું અવળું બોલવામાં, તમને સીધા પોઈન્ટ ઉપર જ લઈ જઈશ. તો પ્લીઝ ફ્રેન્ડ્સ મને પણ સપોર્ટ કરો. આ પાંડુલિપિ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત આંતરરાષ્ટ્રીય રામકથા સંગ્રહાલયને સ્થાયી રૂપે ભેટ આપવામાં આવી છે, એટલે કે એ ત્યાં જ રહેશે. રાઈટ, યાદ રાખજો. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી શ્રીનિવાસ વરખોડીએ 3 મૂર્તિ સ્થિત પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયની કાર્યકારી પરિષદના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રને વાલ્મીકી રામાયણ તત્વબોધિની ટીકા સહિત છે એ પાંડુલિપિ સોંપી છે. પાંડુલિપિ એટલે મેન્યુસ્ક્રિપ્ટ, જૂની જે તાડપત્રો ઉપર અને શિલાલેખો ઉપર લખવામાં આવતી હતી સ્ક્રિપ્ટ એ. બરાબર છે. પાંડુલિપિ સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. આ પાંડુલિપિ કઈ ભાષામાં લખાય છે? સંસ્કૃત. આ કૃતિ વિક્રમ સંવત 1849 એટલે કે ઈસવીસન 1792 પૂર્વેની છે એવું કહેવામાં આવે છે. યાદ રાખજો, પાંડુલિપિનું સંરક્ષણ કરવા માટે પણ આપણું મિશન ચાલે છે. રાઈટ, આ તમારું પ્રૂફ છે. નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ. બરાબર, 2003માં સ્થાપના કરવામાં આવી હતી. સંચાલય કોણ કરશે? ભારતનું સંસ્કૃતિ મંત્રાલય. હેતુ શું છે? તો ભારતમાં વિખરાયેલી પ્રાચીન પાંડુલિપિઓની શોધ કરવું, તેનું દસ્તાવેજીકરણ કરવું, સંરક્ષણ કરવું અને ડિજિટલ કરવું. ખાસ કરીને તાડપત્ર, ભોજપત્ર કે કાગળ પર લખાયેલી પાંડુલિપિનું વૈજ્ઞાનિક સંરક્ષણ કરવામાં આવશે. ઉદ્દેશ તો રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવાનું. પાંડુલિપિનું રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવું અને દુર્લભ ગ્રંથોને ડિજિટલ આર્કાઇવ, સંરક્ષણ કેન્દ્રની સ્થાપના, સંશોધન અને પ્રમોશન અને પ્રોત્સાહન આપવું એ હેતુથી કરવામાં આવી છે. હવે ચોથો પ્રશ્ન ઉપર આપણે આવી જઈશું. રાષ્ટ્રીય આરોગ્ય મેળો ક્યાં યોજવામાં આવ્યો હતો? ઓપ્શન એ સેંગોન, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી મેઘાલય, ઓપ્શન ડી નાગપુર. બોલો, રાષ્ટ્રીય આરોગ્ય મેળો. તો અહીંયા પર જવાબ શું આવશે? ઓપ્શન એ શેંગોન. હવે શેંગોન એટલે તમે
વિદેશી ના સમજી લેતા. ઓપ્શન એ. મહારાષ્ટ્રના બુલઢાણામાં સેંગોનમાં યોજવામાં આવ્યું હતું. આયુષ એટલે બધી જે મેડિસિન આવે છે, આયુર્વેદ, યુનાની, પછી બરાબર યાદ રાખજો. ખાસ કરીને પછી તમને ખ્યાલ હશે કે લદ્દાખની સોવારિકપા છે એ રાઈટ, તો એ બધી જ નેચરોથેરેપી બધાની વિશે વાત કરવામાં આવી. ખાસ શું હતું તો અહીંયા ઘણી બધી સારવાર ફ્રી હતી, આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. બરાબર છે. ઉદ્ઘાટન કોણે કર્યું હતું તો આપણા રાષ્ટ્રપતિએ. અને આ સમિટનું મેળાનું નેતૃત્વ તો કોણે કર્યું હતું? પ્રતાપસિંહ જાદવ. યાદ રાખી લેજો. નેશનલ સાયન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો તમને સૌને ખ્યાલ જ હશે કે મેં તમારા માટે શોર્ટ્સમાં આપ્યું હતું. તો ફરીથી આપણે જોઈ લઈશું. 25 માર્ચ, 28 માર્ચ, 2 માર્ચ કે 3 માર્ચ. હવે તમને આ બધા દિવસમાંથી કંઈનું કંઈક મળશે. મેં દિવસ મૂક્યા છે તો બરાબર. તો દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ સાયન્સ ડે ઉજવવામાં આવે છે. તો ઓપ્શન એ આપણું શું બનશે? આપણો જવાબ 28 માર્ચ. ઓપ્શન બી. બરાબર. આ દિવસે 1928માં ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામન, જેનું પૂરું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે, સીવી રામન દ્વારા રામન ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી, જેની યાદમાં 1930માં એમને, જેના કારણે 1930માં તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો વૈજ્ઞાનિક ક્ષેત્રે. અને આ એવોર્ડ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા. પ્રથમ વ્યક્તિ કોણ હતા નોબેલ મેળવનારા? રવિન્દ્રનાથ ટાગોર હતા. અને પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક પૂછશે તો સીવી રામન. બરાબર છે. જો આ વર્ષની થીમ શું છે? તો વુમન ઇન સાયન્સ કેટાલાઇઝિંગ વિકસિત ભારત. આ તમારા એના વિશે છે. બરાબર છે. હવે જો આપણને અહીંયા કહ્યું છે ફક્ત નોબેલ વિજ્ઞાન માટે નોબેલ મેળવનારા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક જ નતા, પરંતુ એશિયામાં પણ પ્રથમ વ્યક્તિ હતા. બરાબર. હવે 2 માર્ચ. તો ભારતના રાજ્યમાં કોઈ પણ રાજ્યમાં રાજ્યપાલ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? સરોજિની નાયડુ. એમનો જન્મદિવસ એટલે 2 માર્ચ. તમને ખ્યાલ હશે, એમનું મરણતિથિ એટલે સરોજિની નાયડુ. એમનો જન્મદિવસ તમને યાદ જ હશે કે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે 13મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. તો 13મી ફેબ્રુઆરી યાદ આવે રાષ્ટ્રીય મહિલા દિવસ, તો સાથે બીજું એ પણ યાદ કરવું પડે કે ત્યારે બીજો કયો દિવસ ઉજવાય છે? વર્લ્ડ રેડિયો ડે ઉજવાય છે. રાઈટ. હવે સરોજિની નાયડુ 2 તારીખે જન્મ થયો હતો. જન્મદિવસ રાષ્ટ્રીય 2 તારીખે એમનું મૃત્યુ થયું હતું. બરાબર. પુણ્યતિથિ 2 માર્ચ એટલે એમની પુણ્યતિથિ. તેઓ ભારતની કોકિલા તરીકે જાણીતા હતા. 2 માર્ચે નાયડુનું મૃત્યુ થયું હતું. એમના વિશે આપણે જાણીએ તો 1930ના મીઠાના સત્યાગ્રહની આગેવાની લીધી હતી. રાઈટ. ત્યારબાદ કોંગ્રેસના કાનપુર અધિવેશનમાં પણ અધ્યક્ષ બનનાર પ્રથમ ભારતીય મહિલા હતા. કોણ હતા? ઇન્ટરનેશનલ કોંગ્રેસમાં ચલો આપણે લખીએ કે રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? તો કાનપુર અધિવેશનમાં સરોજિની નાયડુ. તો શું તેઓ પ્રથમ મહિલા અધ્યક્ષ હતા? ના. પ્રથમ મહિલા અધ્યક્ષ એની બેસન્ટ હતા, પરંતુ પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ પૂછશે તો સરોજિની નાયડુ આવશે. આના વિશે તમારે ક્લિયર રહેવું જોઈએ. ઓકે. 3 માર્ચ વર્લ્ડ લાઈફ ડે ઉજવવામાં આવે છે. અને એ સિવાય વર્લ્ડ હિયરિંગ ડે એટલે કે શ્રવણ શક્તિ ના હોય છે એના માટે 3 માર્ચ. 2013માં યુએનમાં વર્લ્ડ લાઈફ ડે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી અને પ્રથમ વખત 2014માં શરૂ કરવામાં આવ્યો. આ વર્ષની થીમ શું છે? કયા દિવસની? તો વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડેની. મારી પાસે આ રીતના આવશે તો હું પીડીએફમાં એડ કરી દઈશ, કટ આઉટ. બરાબર, પ્રૂફ માટે. તો શું છે એની થીમ? મેડિક્લિનિંગ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ કન્ઝર્વિંગ હેલ્થ, હેરિટેજ એન્ડ લાઇવલીહુડ. બરાબર છે. પછી વર્લ્ડ હિયરિંગ ડે.
2007માં ઉજવવામાં આવ્યો, જેની શરૂઆત તેને ઇન્ટરનેશનલ ઇયર કેર ડે તરીકે થઈ હતી. ત્યારબાદ તે વર્લ્ડ હિયરિંગ ડે કહેવાય છે. ફ્રોમ કોમ્યુનિટીઝ ટુ ક્લાસરૂમ, હિયરિંગ કેર ફોર ઓલ ચિલ્ડ્રન આ વર્ષની થીમ છે. હવેનો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. રાષ્ટ્રીય હ્યુમન પેપિલોમા વાયરસ રસીકરણ અભિયાનની શરૂઆત ક્યાંથી કરવામાં આવી? ઓપ્શન એ આગ્રા, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી અજમેર. બોલો, હ્યુમન પેપિલોમા વાયરસ તો અજમેર. ક્યાંથી શરૂઆત થઈ હતી? અજમેરથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત કરવામાં આવી છે. બરાબર છે. શું છે હ્યુમન પેપિલોમા વાયરસ? તો સ્ત્રીઓને થતા સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે આ સિવાય આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. યાદ રાખજો. બરાબર છે. એમાં 9 થી 14 વર્ષની કિશોરીઓનો સમાવેશ થાય છે. યાદ રાખજો. ખૂબ અગત્યનું છે, કારણ કે સર્વાઇકલ કેન્સરની મૃત્યુનું સંખ્યા ખૂબ વધારે છે મહિલાઓની. આ અભિયાન ગર્ભાશય ગ્રીવાનું કેન્સરને અટકાવવાની દિશામાં ઐતિહાસિક પગલું કહેવામાં આવે છે. તમને ખ્યાલ હશે, મેં તમને કરાવ્યું છે કે ભારતે જ રસી શોધી છે એની વેક્સિન પર. આ વેક્સિન કોના માટે છે ખાસ કરીને યાદ રાખજો. ઇન્ડિકેટ પણ કરેલું છે કે 14 પૂર્ણ કરેલા હોય, એટલે કે 9 તો પૂરા 9 રનિંગ થી ચાલુ થઈને 14 પૂર્ણ કરેલા, પરંતુ 15મું બેઠેલું બેસી ગયું હોય પરંતુ પૂરું ના થયું હોય તેવી દીકરીઓ માટે છે. ખાસ કરીને યાદ રાખજો. અભિયાન 90 દિવસ ચાલશે. બરાબર. ડાબા હાથ ઉપર વેક્સિન આપવામાં આવે છે. 0.5 મિલીના ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવામાં આવે છે. બરાબર છે. માતા પિતાની સંમતિ બાદ જ આ તમને આપવામાં આવે છે. નાના સામાન્ય રિએક્શન કરતી વધારે એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. ઓકે. દર વર્ષે જન ઔષધિ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 14 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી, ઓપ્શન બી 21 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી, ઓપ્શન સી 1 માર્ચથી 7 માર્ચ, ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી 1 થી 7 માર્ચ જન ઔષધિ સપ્તાહ. હવે તમને ખ્યાલ હશે, જન ઔષધિ તો જે જેનેરિક દવાઓ, સામાન્ય જે બહુ મોટી બ્રાન્ડેડ દવાઓ હોય એમાં જે કન્ટેન્ટ હોય દવાઓમાં, એ જ ઇન્ગ્રીડિયન્ટ્સ, એ જ કન્ટેન્ટ સાથે એની સાથે એક સારી દવા બનાવવામાં આવે છે, જે ભાવમાં થોડી સામાન્ય નાગરિકને સસ્તી પડે. જન ઔષધિ કેન્દ્ર ઉપર તમને બધી જ આ દવા મળી રહી, સસ્તી હોય છે બસ. બાકી એનો ફાયદો અને બધી વસ્તુ જે મોંઘી દવાઓ મળતી હોય છે એ જ હોય છે, પરંતુ ગરીબ વર્ગ અને સામાન્ય વર્ગને મદદ મળે એ હેતુથી આ જન ઔષધિ શરૂ કરવામાં આવી છે. જન ઔષધિ અફોર્ડેબલ એન્ડ ટ્રસ્ટવર્ધી ટૂલ હેલ્થ વિથ સેવિંગ્સ આ એની થીમ છે. 2019માં પ્રથમવાર ઉજવાયો હતો દિવસ. બરાબર. હવે આજનો આપણો મે બી કદાચ છેલ્લો પ્રશ્ન હશે. માઇક્રોન ટેકનોલોજી સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં કરવામાં ઉદ્ઘાટન આવ્યું? ઓપ્શન એ સાણંદ, ઓપ્શન બી નોઈડા, ઓપ્શન સી ગુરુગ્રામ, ઓપ્શન ડી નવી દિલ્હી. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ સાણંદ. બરાબર છે. યાદ રાખજો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાતના સાણંદમાં માઇક્રોન ટેકનોલોજી સેમિકન્ડક્ટર એટીએમપી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. હવે તમને એટીએમપી નું ફૂલ ફોર્મ યાદ હોવું જોઈએ. એસેમ્બલ, ટેસ્ટ, માર્કેટિંગ એન્ડ પેકેજિંગ. યાદ રાખજો. બરાબર છે. આ પ્રકારનો ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે, જે ક્યાં બન્યું છે? અમદાવાદમાં. ગુજરાતના અમદાવાદમાં સાણંદ ખાતે. ટાટા ગ્રુપ દ્વારા ધોલેરા ખાતે પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ હતો. યાદ રાખજો. બંનેમાં ડિફરન્સીસ છે. માઇક્રોન પ્લાન્ટ છે, સેમિકન્ડક્ટર માઇક્રોન પ્લાન્ટ છે, એ આવશે સાણંદ, અને સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ પ્રથમ આવશે ભારતનો તો ટાટા ગ્રુપ દ્વારા જે નાખવામાં આવ્યો હતો ધોલેરા ખાતે, એ છે. સેમિકન્ડક્ટર કહેવાય છે ધોલેરા હબને, એટલા માટે આવા કુલ 10 પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. આ રહ્યું પ્રૂફ. હવે જ્યારે મારી પાસે વધારાની માહિતી આવશે ત્યારે પણ હું તમને વધારાની માહિતી સાથે આપીશ. હવે સેમિકોન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ 10 પરિયોજનાઓને મંજૂરી મળેલી છે.
એમાં ઉત્તર પ્રદેશ, આસામ, ઓડિશા, પંજાબ ને આવરી લેવામાં આવ્યું છે. અને ગુજરાત તો સેમિકન્ડક્ટરનું હબ કહેવાય છે, રાઈટ? તો આટલું તમે યાદ રાખશો તો પણ ઇનફ છે. આ વર્ષના બજેટમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 ની પણ જાહેરાત કરવામાં આવી છે, જે મશીન નિર્માતાઓ, ડિઝાઇન એન્જિનિયર અને લોજિસ્ટિક કુશળતાને મજબૂત બનાવવાનું કાર્ય કરશે. હવે તમને લાગતું હોય કે નેહાએ ખૂબ મહેનત કરી છે મેમે, તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને હા, વિડીયોની પીડીએફ તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી લેશો. અને મારી પાસે વન્યજીવ સપ્તાહ માટે બીજા કોઈ કટઆઉટ આવશે તો હું અંદર એડ કરીને તમને આપી દઈશ, જેથી કરીને તમારે એમાંથી પણ રીડ કરવું હોય તો રીડ કરી શકશો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું આજ માટે. આટલું રાખીને બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.